વિનોદભાઈના મોઢામાંથી જે નીકળે ને એ દિલથી જ નીકળે, કારણ કે અમે એક જ રાશિવાળા છીએ. એટલા માટે જ બે શબ્દ કહેવાય. જય માતાજી. 2 દિવસની એન્ટરટેનમેન્ટમાં મજા આવી કે નહીં? અવાજ નથી આવ્યો. મારા કદી જમ્યા જ નથી લાગે છે. આજે આપણે પાંચાણી પરિવાર, જે સચ્ચા માતાની પેઢી, જે સ્થાપક પ્રમુખ આજથી 25 વર્ષ પહેલાં શ્રી રવજી વિસનજી ગઢા, શ્રી નેડસી આંબા ગઢા, જેઠાલાલ પાલન ગઢા, શ્રી મેઘજી કુંવરજી ગઢા, જે આપણને આમ કહેવા જઈએ ને કે માતાજીની પેઢી શું છે, કે આજે માતાજીની પેઢી આપણે મુંબઈમાં શું કામ કરીએ છીએ? ચલો એક સવાલ કરીએ આપણે, કે એક સાથે આપણે માતાજીની આઠમની પેઢી જે દેશમાં થાય છે, આપણે મુંબઈથી આટલા બધા જઈ શકતા નથી. કોઈની છોકરાઓની સ્કૂલની હોય કે કોઈને રજા નથી મળતી, કે આજે મુંબઈ છે, મુંબઈથી દેશમાં જવું આવું. આજે 25 વર્ષની પહેલાંની જે કોસ્ટ કે કહેવા જાય કે માણસ બધા નથી જઈ શકતા, તો આપણે એ માતાજીના નમનના હિસાબે આપણે મુંબઈમાં હર વર્ષે પેઢી કરવાનું ચાલુ કર્યું. લાકડિયા માંડલે જે 3 વર્ષ પહેલાં થતી હતી, હર 3 વર્ષે, જે આપણે હર વર્ષે ચાલુ કરાવ્યું. અને આજે રવજી વિસનજી ગઢાના નેજા હેઠળ આમ કહેવા જઈએ ને કે એક સ્ટેપ બાય સ્ટેપ આજે ક્યાં ને ક્યાં પહોંચાડી દીધા છે. પાંચાણી પરિવારનો ડંકો આખા વાગડ સમાજમાં ચાલે છે, વાગે છે. સોરી, કેવી રીતે કે આજે વાગડ સમાજની અંદર પાંચાણી પરિવાર, તો ચલો 25મી આજે સિલ્વર જ્યુબલીના હિસાબે આપણે આ એક આયોજન કર્યું, પત્રિકામાં છપાયું. આજે વાગડ આપણને ખબર નથી, પણ આપણા કરતા જે વાગડના બીજા લોકો છે એ કહે છે કે તમારો આટલો પાંચાણી પરિવારનો સંપ કેવો. આજે આપણે 9 ભાઈઓનો પરિવાર, આજે ટોટલ 9 ભાઈઓનો પરિવાર એક છત નીચે આપણે એમણે છીએ, હાજર છીએ. અને એમાં પણ આજે હું તો કહું છું કે જમાઈ નહીં, જમાઈ રાજાઓ. ધ્યાન રાખજો, જમાઈઓ પત્રિકાની અંદર જમાઈ રાજાઓ લખીને આવે છે, ખાલી જમાઈને આમંત્રણ નથી કહેતા. એમ આજે આપણા પાંચાણી પરિવારના વડીલમાં વડીલ, મારા ખ્યાલથી કોઈ વડીલ મુંબઈમાં રહ્યું નથી. ટોટલ આજની તારીખમાં હાજર છે. જે ચાલી શકતા નથી, કોઈને ઠંડી વધારે લાગે છે, કોઈને બસમાં નથી પાવતું, એ લોકો પણ આજે પેઢીમાં હાજર થયા. કે એક છત નીચે 48 કલાક, જે 48 અવર્સનો જે આ લોકોનો નિયોજન કર્યો. શું કામ નિયોજન કર્યું? કે 25મી સિલ્વર જ્યુબલી. સિલ્વર જ્યુબલી તો બધા મનાવે છે, કોઈ પોતાનું બર્થડે મનાવે છે, કોઈ એનિવર્સરી મનાવે છે, કોઈ 50 વર્ષનું ગોલ્ડન જ્યુબલી બનાવે છે. તો આપણે માતાજીની પેઢીને 25 વર્ષ પાર કરીએ તો આપણે આ પાંચાણી પરિવાર કેમ ન કરે? આજે સચ્ચા માતાની પેઢી જ કરવી છે ને. આજે સચ્ચા માતાની આજે લગ્ન પ્રસંગમાં બી આપણે એક સાથે ભેગા થતા નથી અને એક સાથે રહેતા બી નથી. ભાઈ ઘડિયાળ જીવે છે, ભાઈ મારે જવું છે. એટલે જે પાંચાણી પરિવારનો ડંકો વાગડ સમાજની અંદર આજે કહેવા જઈએ તો લાકડિયામાં બાબુદાદાનો માંડલો, કે પાંચાણી હતા એટલે બાબુદાદાનો માંડલો બન્યો. માતાજીનું મંદિર જે ગયા વર્ષે સચ્ચા માતાની પ્રતિષ્ઠા થઈ, એમાં બી પાંચાણી હતા એટલે મંદિરનો કાર્યક્રમ થયું. એટલે પાંચાણી પરિવારના જે સ્થાપકથી આપણને કર્યું છે, એ જે રવજી વિસનજી ગઢાના નેજા હેઠળ જેટલા લોકો તૈયાર થયા, આજે અમને લોકોને આગળ લાવવાવાળું કોણ? જે રવજી વિસનજી ગઢાના નેજા હેઠળ જ અમે આગળ આવ્યા છે. આવો મેળાવડો, આટલું આયોજન કરવાનું. આજે એ માણસ કહે કે છોકરાઓ તમે ગભરાતા નહીં, હું બેઠો છું. ક્યારે કહે છે શબ્દ? અને એમના સુપુત્ર આજે હસમુખભાઈ ક્યાં ગયા? હસમુખભાઈ ગયા. આજે એમને છે ને આમ કહેવાય કે 17-18 ચાલશે પણ 19-20 નહીં ચાલે. હસમુખભાઈ 17-18 ચાલશે પણ 19-20 નહીં ચાલે. આજે આપણે મુંબઈ છોડીને ગુજરાતમાં આવ્યા, તમને ગુજરાતનો ટેસ્ટ નહીં મળ્યો હોય, તમને મુંબઈનો ટેસ્ટ મળ્યો ખાવામાં. કે આજે માણસનું પેટ ભરેલું હશે ને તો કોઈ તકલીફ નહીં. આજે એમની એટલી ચકાસણી છે કે પૂછો નહીં. તમને આટલી તમને કહું તો આપણે માતાજીની પેઢી અરે માતાજીની પ્રતિષ્ઠા થઈ તો તમને એમ લાગ્યું જમવામાં શું છે? મને લાગે છે કે મારા ખ્યાલથી આની અંદર પ્રતિષ્ઠા વખતે કેટલા જણા નથી આવ્યા?
400 જણા હાજર હતા. વાહ 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 વાહ. બીજી એક વાત, 25મી સમૂહ પેઢી આપણે માતાજીની કરીએ. આ ગયા વર્ષે જે કમિટી નિમાણી, હવે આ કમિટીની તમને હું ઓળખાણ આપું છું. ડીપમાં નથી આપતો, શોર્ટમાં આપું છું કે આની અંદર યંગસ્ટર બી એટલા છે, જે નવા છે, સૌથી પહેલી વખત આવ્યા છે, જે લોકોને એબીસીડી ખબર નહોતી, પણ એક કહેવાય ને કે દાડો, ભત્રીજો અને પોતરો, આ 3 કેટેગરી અહીંયા છે. હવે ભત્રીજાની અંદર તમે કહો તો જો કેટલા ભત્રીજાઓ છે, જરા હાથ ઉપર કરો તો. તું નહીં. આ બધા ઉભા થાઓ ને, તમે ફર્સ્ટ ટાઈમ જે કમિટીમાં જોઈન થયા છે, ઉભા થાઓ. આ 3 4 થી 5 જણા છે ને, આ દાડો એક જ છે. આપણા પ્રમુખ સાહેબમાં દાડો એક જ છે, અને એમના ભેગા ભત્રીજાઓ છે. ભત્રીજાઓને બી મોચોવાળા પોતરા છે. એટલે આ પોતરાઓનો જુસ્સો શું છે કે આજે ફર્સ્ટ ટાઈમ કમિટીમાં આવ્યા, અને એ બી સિલ્વર જ્યુબલી. નોર્મલ મુંબઈની થતી જે પેઢી એમાં નહીં, અને સિલ્વર જ્યુબલી. એમનો જુસ્સો તો એટલો છે કે આપણે આમ કરીએ, આપણે આમ કરીએ. નો ડાઉટ પૈસા છે, કેવી રીતે જમા કરવાના છે ખબર નથી, પણ માતાજીની કૃપાથી ક્યાંય કોઈ દિવસ આંચ નથી આવી. ભલે એમને જેટલો સપોર્ટ જોતો હતો, સપોર્ટ મળતો ગયો, કોઈ પાસે ના શબ્દ નથી. આજે મહેનત કરી છે, યંગસ્ટર છે, ચલો રેગ્યુલર વાળા તો હતા જ, જે નવા યંગસ્ટર છે એ લોકો માટે બી, અને ઓલ કમિટી માટેની બધાને થેન્ક યુ, અને હું આભાર વ્યક્ત કરું છું. ભંડોળનો ચઢાવો 45,000 રૂપિયા. વિનોદભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જે અમને ભંડોળનો ચઢાવો 45,000 રૂપિયા છે, પૂરેપૂરા પૈસા જીવદયામાં વાપરવામાં આવશે. આદેશ આપું છું. ભંડોળનો ચઢાવો 45,000 રૂપિયા. એક વાર 51,000 રૂપિયા. ભંડોળનો ચઢાવો 51,000 રૂપિયા. 7મો લકી ડ્રો છે, 100 ગ્રામ સિલ્વર. 7મો ઇનામ 100 ગ્રામ સિલ્વર. 4029 મુક્તાબેન હસમુખ ગડા. 6 નંબરનું ઇનામ 1 ગ્રામ ગોલ્ડ. નેક્સ્ટ 6 નંબરનું ઇનામ 1 ગ્રામ ગોલ્ડ. $4329 યસ દેવ અરવિંદ ગડા. 6 નંબરનું 1 ગ્રામ ગોલ્ડ. ભંડોળનો ચઢાવો 51,000 રૂપિયા. ભંડોળનો ચઢાવો 51,000 રૂપિયા. એક વાર ભંડોળનો ચઢાવો 51,000 રૂપિયા. એક ધક્કો આપો, પૂરેપૂરા પૈસા જીવદયામાં જશે. 51,000 રૂપિયા. ભંડોળનો ચઢાવો 51,000 રૂપિયા. એક વાર 5 નંબરનું ઇનામ રિયલમી મોબાઈલ 12X 128 GB. 2991 વિજય વાસુલ. સૂચના વિજય ગડા. 4 નંબરનું ઇનામ 4 નંબરનું ઇનામ ઓપ્પો મોબાઈલ F23 856 GB. ભંડોળનો ચઢાવો 51,000 રૂપિયા પર અટકેલો છે. ભંડોળનો ચઢાવો એક ધક્કા ઓર દો 0322. મયુરી હાર્દિક ગડા. 4 નંબરનું ઇનામ લાગે છે. 51,000 રૂપિયા ભંડોળનો ચઢાવો. આદેશ આપું છું. 51,000 રૂપિયા ફાઇનલ. એક વાર 51,000 રૂપિયા. બે વાર 51,000 રૂપિયા. સવા બે વાર. અઢી વાર. પોણા 3 વાર. 51,000 રૂપિયા 3 વાર. માત કી જય. માતુશ્રી માનુબેન રતનસિંહ તેજસિંહ ગડા પરિવાર સ્ટેજ પર પધારશો.
માનુબેન રતનસિંહ તેજસિંહ ગડા પરિવાર. હવે આગળ આપણે છે ને અહીંયાથી આ કાર્યક્રમ પૂરો થતા તાબડતોબ બેગ પેકિંગ આઈટીની વ્યવસ્થા રાખેલી છે. અહીંયા બેગ પેકિંગ અને ફટાફટ મુંબઈ તરફ નીકળવાનું છે. અને કાઠિયાવાડી આપણે નાયગાંવ ત્યાં સાંજનું જમણ આપણે રાખેલું છે. પ્રેમીલાબેન કિશોર ગડા આપ સ્ટેજ પર પધારજો. પ્રેમીલાબેન કિશોર ગડા. બોલો શ્રી સચ્ચા મહાત કી જય. આપની આજે 25મી પેઢીની તૈયારી હલો અમે છેલ્લા ઓક્ટોબર મહિનાથી કરી રહ્યા છીએ. તો આ સરફેસ ટેકોર હસમુખભાઈની ઓફિસ અમે યુઝ કરી રહ્યા હતા આટલા દિવસ. તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. હસમુખભાઈની ઓફિસમાં ક્યારે પણ અમે લોકો એટ એ ટાઈમ મીટિંગ માટે જઈ રહ્યા હતા બધાએ. ચા પાણીની વ્યવસ્થા અને જે બધું બેસવાનું એસીમાં ત્યાં હસમુખભાઈને ત્યાં જ હતું. તો ખૂબ ખૂબ સરફેસ ડેકોરમાં બધા જેમનો સ્ટાફ અને જે કૈલાસ શામજીભાઈ ગડા અને એમનો સ્ટાફ જે બી બધા ત્યાં હતા વિપુલભાઈ એ લોકો બધાએ ખૂબ ખૂબ સાથ સરકાર મળ્યું સરફેસ ડેકોરનું. તો સરફેસ ડેકોરનું ખૂબ ખૂબ ધન્યવાદ. છેલ્લા અમે ઓક્ટોબર મહિનાથી ત્યાં મીટિંગ કરી રહ્યા છીએ. આપણા મંડળના માજી પ્રમુખ અને આપણા પરિવારના મોભી જે કહેવાય આપણા સંસ્થાને અને પાંચાળી પરિવાર અને બધી સંસ્થામાં જોડાયેલા છે એવા રવજીભાઈ વસંતજી ગડા જે આપણા કુળનો એટલે આપણા પરિવારને બધી રીતે માર્ગદર્શન આપ્યું છે. એમનો અહીંથી હું આભાર માનું છું. અને બીજા આપણા માજી પ્રમુખ શ્રી મેઘજી કુંવરજી ગડા એમને હું કહીશ કે સ્ટેજ પર પધારો. મેઘજીભાઈ આપણું બાબુદાદાનું નૂતન મંદિર બન્યું એમાં આપણા પાંચાળી પરિવારનો જે દુલારો કહેવાય એવા સુરેશભાઈને કહીશ કે સ્ટેજ પર પધારો. ભાઈ આપણે જે કરી રહ્યા છીએ અને અમે જે વિચાર્યું છે એના આપ સ્ટેજ પર પધારો જરા 2 મિનિટ. સુરેશભાઈ આપણે જે પરિવારે છે આપણે કામ કર્યું છે અને બધા ઉપરથી જેવી રીતે આપણે આગળ ચાલતા હોઈએ છીએ અને આપણે પાંચાળી પરિવારનું નામ રોશન કરી રહ્યા છીએ. એટલે અમારું કહેવું છે કે આપનું સન્માન જરૂરી છે એટલે આપનું સન્માન કરશે. જય જય માતાજી, જય જય બાબુ દાદા. બધા લોકો અહીંયા આવીને કહી ગયા વડીલોએ પાયો રોપ્યો, વડીલોએ કાર્ય કર્યું, એના પછીની પેઢીને કામ સોંપ્યું. એ લોકોએ પણ ખૂબ સારી રીતે એ લોકો એટલે અમારી પેઢી આવી ગઈ. એના પછી અત્યારે આપણે આ નવી જે જનરેશન આવી નવી પેઢી એ લોકોને આપણે કમિટીમાં લીધા અને એ લોકોને આપણે આપણા પરિવારનું સુકાન સોંપ્યું. મને ખબર નહીં હતી કે આજનું જનરેશન આટલું બધું ફાસ્ટ છે. જેટલું વિચાર્યું હતું ને એનાથી કંઈક ઘણું સારું એ લોકોએ અહીં કરીને બતાવ્યું છે. એટલે આ જે યંગ ટીમ છે ને એ લોકોને આપણે પહેલાં જોર તાળીઓથી વધાવીએ. મારા ખ્યાલથી હજી બધાને આ 2 દિવસમાં હજી પેટ ભરાયું નથી લાગતું. તમારે કંઈક 4 દિવસનો પ્રોગ્રામ બનાવવું પડશે. હું તો હંમેશા સાથે જોઉં છું. આ લોકોએ કીધું ઓક્ટોબર મહિનાથી તૈયારી ચાલે છે. ઓક્ટોબર મહિનાથી જ્યારે તૈયારી કરીને ત્યારે નવા હતા, કંઈક કામ શરૂ કર્યું, કોઈ વિઘ્ન આવે, કોઈ વિવાદ થાય, કોઈ વાત થાય, કંઈક ને કંઈક ચાલતું હતું. આ લોકોને એકવાર મળ્યો એ કે અમારો એક જ સંકલ્પ છે, ન અમને વાદ જોઈએ, ન અમને વિવાદ જોઈએ, ન અમને વાદ જોઈએ, ન અમને વિવાદ જોઈએ, અમને શ્રી સચ્ચા માતાની પેઢીનો સંવાદ જોઈએ.
તો આવી કમિટીને આપણે પાછા એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. अब की बार 400 पार ये नारा था. જે મોદી સાહેબનો નારો છે ને એમ આ લોકો પણ નારો લઈને બેઠા હતા કે અબકી બાર 400 પાર, અને 100% 415 જણાના નામ આ લોકો પાસે આવ્યા. આ લોકો જે કામ કરતા હતા, કંઈક અડચણ આવતી હતી ત્યારે હું જ્યારે કામ કરતો હતો ને ત્યારે મને એક ગુરુ હતા, એમણે એક ગુરુ મંત્ર આપ્યો હતો કે દરેક કાર્યમાં કષ્ટ આવે ને આવે અને આવે જ, અને જેટલો આવે ને એટલું જ કામ કરવાની મજા આવે. જ્યારે પણ તમને કષ્ટ આવે તો તમે કોને યાદ કરશો? જે બી કામ કરતા હતા માતાજીનું, ક્યાંય બી કષ્ટ આવે ને આપણે માતાજીને યાદ કરીએ, હે માતાજી રક્ષા કરજો, રસ્તો બતાવજો કે આ કાર્ય અમારું સફળ થાય. એટલી વાર તમે માતાજીને યાદ કરશો એટલે તમારા કાર્યમાં જેટલા બી કંઈ અડચણ આવી હોય તો એ માતાજીના આશીર્વાદ જ છે. એ ટાઈમે તમે એટલી વાર માતાજીને યાદ કર્યા છે. सुरेश भाई एक मिनट आपके लिए लूंगा मैं वापस. ये हकीकत हमारे साथ हुआ है. ये एक लाइव एग्जाम्पल है. અમે આ રિસોર્ટમાં રાતના 11 વાગે આવેલા, આખું વાપી ફરેલા, સિલવાસા ફરેલા, રાત ક્યાંય અમને રસ્તો ભૂલી ગયા હતા. અમે લોકો 5 જણા કંઈક આવેલા અને મુંબઈ 4 વાગે પહોંચેલા. 11 વાગે અમને અહીંયા ટ્રીટ કરેલા કે આવી રીતે શું હતું, કંઈક માહોલ અલગ હતું. રસ્તો ભૂલીને બી અમને માતાજી અહીંયા લઈ આવ્યા. એટલે અમારા માટે એનાથી મોટું ઓલું શું કહેવાય સચ નથી માતાજી પ્રત્યે. એટલે આટલું મોટું ઉદાહરણ છે. આપણા માતાજી સાક્ષાત હાજર જ છે. તમે જ્યારે દિલથી યાદ કરો ને તો એ તમારી ભેગા સાક્ષાત આવી જ જાય છે. આપણા બાબુ દાદા બી એવી રીતે જ છે. તમે ખાલી યાદ કરો, તમે દિલથી યાદ કરો ને સાક્ષાત તમારી સાથે હાજર હોય છે. જ્યારે બાબુ દાદાનું મંદિર બનાવ્યું ને ત્યારે પણ અમને એટલી બધી અડચણ હતી ને અમને યાદ કરીએ ને તમારી સાથે સાથે જ ચાલતા હોય. એવી રીતે આ લોકોને પણ કીધું જ હતું કે જે બી અડચણ આવે ને તમે દિલથી યાદ કરો, અંદરથી અવાજ નીકળે એ ટાઈમે, હે માતાજી આમાં કંઈક માર્ગ બતાવજો. અને એમણે માર્ગ બતાવ્યો. એમના આશીર્વાદ હંમેશા તમારી સાથે હતા, પરિવારનો સાથ હતો, વડીલોના આશીર્વાદ હતા, અને એનું ફળ સ્વરૂપ આજે તમે અહીંયા જોઈ જ રહ્યા છો 2 દિવસથી. તો આપણે 2 વાર કીધું, મને તાળીઓ થોડી ઓછી મળી હતી, આ છેલ્લી વાર છે, કદાચ મારે કહેવાની જરૂર ન પડે. थैंक यू सुरेश भाई, आपका खूब खूब आभार. और ऐसे ही हमारा आगे भी मनोबल बढ़ाते रहना. થેન્ક યુ. તેવી જ રીતે આપણા માતાજીનું સુંદર મંદિર બનાવ્યું. એમાં આપણા પાચાડીના કુળદીપક શ્રી હસમુખ રવજી ગઢા એ હાજર હોય તો સ્ટેજ પર વધારજો. હસમુખભાઈ. તેવી જ રીતે આપણે પાચાડી પરિવાર અને સમાજને ઉપયોગ કરનારા શ્રી રવજી પાલણ ગઢા, એમને હું કહીશ કે સ્ટેજ પર પધારો. શ્રી રવજીભાઈ, તેમનું સન્માન કરશે પરેશ નાગસિંહ ગઢા અને અલીન હરકચંદ ગઢા. રવજીભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપે બી આપણા પાંચાણી પરિવારને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે. રવજીભાઈ, આપના 2 શબ્દ. બધાએ ઘણો બધો સમય લઈ લીધો છે. મારે કાંઈ ઘણા બધા વક્તાઓએ સમય લઈ લીધો છે. આજની આ 25મી પેઢી મંડળના પ્રમુખ શ્રી કિશોર પાલણ ગઢાના નેજા હેઠળ ઉજવણી થઈ અને આ એક ઇતિહાસ રચાઈ ગયું. 25મી પેઢી કિશોર પાલણ ગઢાના પ્રમુખ પદે પ્લસ રિસોર્ટમાં ઉજવણી થઈ અને એને બધા યાદ કરશું. અને લગભગ આ આખી ટીમ, હું 2 વખત, કેમ કે હું પણ સલાહકાર સમિતિમાં છું એટલે 1-2 મિટિંગમાં હું પણ ગયેલો છું. વધારે તો સમય હું નથી આપી શક્યો, પણ આની અંદર જે આ છોકરાઓએ કામ કર્યું છે ખરેખર આમાં વિવેક છે, વિજય છે, વિપુલ છે, પરેશ. આ પરેશ અહીંયા, પરેશ અહીંયા 1 મિનિટ. બધાએ આ પરેશ મીટિંગમાં પોતાની નોટ્સ આખી બનાવી લઈ આવે 25 આઈટમની. આ કામ કરવું છે. આગળનું જે કામ થઈ ગયેલું તો કેમ નથી થયું, નથી થયું તો કેમ નથી થયું ને શા માટે નથી થયું, એવી બધી નોટ્સ રાખે આ પરેશ. અને ખરેખર આવા યુવાનો આપણા પરિવારમાં હોય તો આપણને શું વાંધો આવે. અને આ એની સાથે વિવેક છે, અરવિંદ બચ્ચુ, અરવિંદ રતનસિંહ ક્યાં ગયો અમારો? હા, મેન મંત્રી છે અહીંયાનો. આ એકદમ હસમુખીલો બી ખરો અને કામનો પાકો બી કરો અને સમય આવે
કોઈને કહેવાનું હોય બે શબ્દ તો પણ કહી પણ દે એવો સ્ટ્રીટ ફોરવર્ડ અરવિંદ અને કેતન ક્યાં ગયો? હા કેતન, કોઈનો ઝાડો કાઢવો હોય તો કેતન, કોઈને બેસાડી દેવો તો હા. એકથી એક કલાકાર છે બધાએ, પોતપોતાનું કેલિબર બધામાં સમાયેલું છે શોર્ટમાં. અને જે આ કમિટી બની છે ખરેખર કોઈ માતાજીની કૃપા છે કે માતાજીની કૃપાથી આવા યંગ છોકરાઓ પોતાનો બિઝનેસનો સમય કાઢી, જે હમણાં એમને કમાવાનો સમય છે, આવા બધી નવરી બજાર અમારા જેવાને કરવાની હોય, પણ આ લોકો પોતાનો સમય કાઢી અને છેલ્લા હું 4-5 મહિનાથી ઊંધે માથે જેને કહે ને ઊંધે માથે કામ કરતા હતા. એ લોકો કાંઈ નાની સૂની વાત નથી. 400 જણને 2 દિવસ માટે પોતાની સિટીની બહાર લઈ આવવા, એક નાના બાળકથી કરીને મોટી ઉંમર સુધી નાનું એમને સંભાળ રાખવાની ખરેખર ધન્યવાદ છે. અને હું તમને બધાને વિનંતી કરું છું, આવતી 20 તારીખના ચૂંટણી છે, કોઈ પણ ઘરે નહીં બેસતા, બધા વોટિંગ કરવા જજો. અબકી બાર મોદી સરકાર. ધન્યવાદ. અને એવી જ રીતે આપણા અને આ વિવેક હરિલાલ રતનસિંહ હું ભૂલી ગયો, ક્યાં ગયો? શિવસેના શિવાજી છેક પૂનાથી આવે, દર રવિવારે પૂનાથી મિટિંગ કરવા માટે આવે. તાળી વગાડો વિવેક માટે. અને આ પ્લસ રિસોર્ટમાં સંપૂર્ણ મેનેજમેન્ટ વિવેકના મિત્ર દ્વારા થયું છે અને મિયો એમના સહયોગથી લગભગ 5 થી 6 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપણને અહીંયા મળ્યું છે. રવજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પોતાના પરિવાર અને ગામ અને સમાજ સુખ સમૃદ્ધિ બની રહે, કોઈ દુઃખી ન થાય તો તે રવજીભાઈનું જીવન સ્વપ્ન હતું. જીવન સ્વપ્ન છે. નવાગામ દયાપરમાં દેરાસરમાં બિરાજમાન મૂળનાયક શીતલનાથ દાદા પર તેમને ભારે શ્રદ્ધા છે. સાથે સાથે 24 મહાજનના જ્ઞાતિ દેવતા અને એવા સ્તંભ દેવતા તેમને શ્રદ્ધા રહેલી છે. જૈન ધર્મ માટેની તેમનામાં રહેલી ભાવનાઓને પ્રેરણા સ્ત્રોત તરીકે તેઓ આચાર્ય કલાપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબને સ્વીકારે છે. શ્રી ગડા પાચાણી પરિવાર ભાવિક મંડળ સ્થાપના 25 વર્ષ પહેલાં થઈ. ત્યારથી રવજીભાઈ સામાજિક કાર્યોમાં સક્રિય બન્યા અને 1997માં જીનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે કાર્યરત તરીકે તેમણે સેવામાં આપી. 2001ના ભૂકંપ પછી ધ્વસ્ત થયેલા દેરાસર ઉપાશ્રય ફરીથી નવનિર્માણ કરવાનું તેમણે બીડું ઉપાડ્યું. એ કાર્ય પાર પાડ્યું. લાકડીયા કન્યા છાત્રાલયમાં મંત્રી બનીને કાર્યરત. હાલમાં ટ્રસ્ટી પદે ચૂંટાયા છે. ફોર્ટ વાગડ વિસાઓ 16માં પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. આવી રીતે અનેક સેવા ભાવી કાર્યોમાં રવજીભાઈ લગ્નપૂર્વક લાગ્યા છે. મહારાષ્ટ્ર સરકારે તેમની સેવાઓમાં ધ્યાનમાં લઈને SEOની પદવી એનાયત કરી છે. તે માટે આ રવજીભાઈનો પાચાણી ભાવિક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. તેવી જ રીતે આપણે ભચાડ નવા ગામમાં દેરાસરની પ્રતિષ્ઠા થઈ, એમાં પૂરેપૂરો ફાળો શ્રી વાડીલાલ કુંવરજી ગઢા, તેમને કહીશું સ્ટેજ પર પધારે. વાડીલાલભાઈ, આપ બી સ્ટેજ પર પધારજો. અમિતાબેન, આપ બી હો હાજર તો પધારજો. હવે નેક્સ્ટ ડ્રો તરફ આપણે આગળ વધીએ. આવો અમિતાબેન. પ્રેમીલાબેન, આપ પધારજો. આપ 2 શબ્દ કહેજો. શ્રીયુત મિત્ર મંડળ પાચાણી પરિવાર, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમને તમે લોકોએ ખૂબ એન્જોય કરાવ્યું અને પેઢી એટલી સરસ થઈ કે બહુ મજા આવી. ખબર ન પડી કે આપણે બોમ્બેથી બહાર છીએ અને અમારા તો છોકરીઓના તો આશીર્વાદ છે જ અને અમારા આશીર્વાદ છે. તમે આગળ વધો, નાના બધો છોકરાઓ સારા કાર્ય કરો અને સમાજમાં આપણું નામ કાઢો. અને એવું લાગવું જોઈએ કે પાછાડી લોકોએ જે તૈયારી કરી છે, જે 1 મેન શો છે, એવી રીતના બીજા પણ આપણે જોઈને તૈયારી કરે અને આપણને એ લોકો જોઈને એ લોકો આગળ વધે. મને ધ્યાન છે ત્યાં સુધી જમાઈને આપણે લોકો જ બોલાવીએ છીએ. પહેલાં લોકો બોલાવતા નહોતા. હવે જમાઈને આપણે ચાલુ કર્યું, આપણે ભાણેજીને ચાલુ કર્યું એટલે બધાએ આપણે ચાલુ કર્યું. એ લોકો આપણે જોડે ચાલુ કરશે એટલે આપણેમાંથી શીખશે એ લોકો. અને આપણે ફૂલ એન્જોય કરવાનું છે. દર વખતે હળી મળીને રહેવાનું છે. જય જિનેન્દ્ર, જય મહાવીર, જય માતાજી, જય પાઉ દાદા. જય પાવડર. એક મિનિટ આપનું સન્માન પ્રેમીલાબેન કિશોર પાલણ કરીએ. તેવી જ રીતે હવે 3 નંબરનો ડ્રો. ધન્યવાદ અમિતાબેન.
3 નંબરનો લકી ડ્રો સેમસંગ A9 પ્લસ ટેબ. $4875 આના પછીની રૂપરેખા તાબડતોબ બારે હાઈટની વ્યવસ્થા રાખેલી છે. 5:30 વાગ્યા છે. 6 વાગ્યા સુધી તમે રૂમમાં બધું ક્લિયર કરીને નીચે ચાવી હેન્ડઓવર કરી દેજો અને આપણે લેટમાં લેટ મુંબઈથી 6:30 વાગે નીકળી જઈએ એવી રીતે તમે તૈયારી રાખજો અને ફટાફટ આપણે જલારામ કાઠિયાવાડી નાયગાંવ તરફ ત્યાં જમણવારનું આયોજન કરેલું છે પાછાણી પરિવાર કમિટી તરફથી. કંચનબેન વિનોદ નરસિંહ ગડાને આ ઇનામ લાગેલું છે. ઇનામ નંબર 2 સેન્સુઈ સ્માર્ટ LED ટીવી 50 ઇંચ. બે નંબરનું ઇનામ સેન્સુઈ સ્માર્ટ LED ટીવી 50 ઇંચ. આ ઇનામ છે. ટીવી અહીંયા નથી લઈ આવ્યા, તમને મુંબઈ મળી જશે. $3426 અને હોટલમાં જ્યારે ચેકઆઉટ કરો ત્યારે પોતાની વસ્તુઓ બરોબર ચેક કરી લેજો. કોઈ બી કિંમતી વસ્તુ રૂમમાં ન રહી જાય તેની ખાસ ધ્યાન રાખજો. જતીન વેલજી ગાલા, ધન્યવાદ. હવે આપણા શ્રી ગઢા પાચાણી પરિવારના પ્રમુખ હમણાં થોડી વાર પહેલા ભાવુક થઈ ગયા હતા કે નિયાણી બહેનોને અને પરિવારે એટલા બધા આશીર્વાદ આપ્યા છે કે મેં કીધું તમારે બોલવું પડશે કે હું નહીં બોલી શકું કે મને બધાએ એટલા વખાણ કર્યા છે કે તમે સુપર હીરો થઈ ગયા છો. તમને કેવું લાગ્યું કિશોરભાઈનું આયોજન? કિશોરભાઈ તમને હું વિનંતી કરીશ તમે 2 શબ્દ કહેજો. આવો કિશોરભાઈ. આજની 25મી પેઢીનો ઉત્સવમાં પધારેલ મારા સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, જમાઈઓ, આપ સર્વેને મારા જય માતાજી, જય જીનેન્દ્ર, જય પાબુ દાદા. શું મજા આવી કે નહીં આપ બધાને? બીજી વાર આવવું છે કે નહીં? તો બધા હા પાડશે બીજી વાર માટે, બાકી તાળી પાડવા માટે નહીં. વધારે સમય નથી લેતો, આપણો સમય બી થઈ ગયો છે અને જેમ બને તેમ આપણે વહેલા નીકળશું તો વહેલા ઘરે પહોંચી જશો. આ આખો કાર્યક્રમ આજે જે મારી કમિટી છે ને એ આખો જશ એમને જાય છે. હું ખાલી એક મૂળિયા તરીકે બેઠો છું, બાકી આખું કામ કરનાર આ આખી કમિટી છે. એમાં મારા 3 વી ખાસ છે. 3 વી આગળ આવો ને તો જરા મજા આવે. 3 वी 3 वी को पब्लिक को तो मालूम होना चाहिए ना 3 वी कौन है. ચલો વાંધો નહીં, હવે વધારે સમય નથી લેતો, આપણી પાસે ટાઈમ ઓછું છે. મારી પાસે લખેલું તો ઘણું બધું છે બોલવા માટે, પણ હવે આપણો સમય બહુ કટ ટુ કટ છે. ના જવા ઠીક છે. તો એક નાના તણખલામાં કોઈ શક્તિ નથી હોતી. નાનું બાળક પણ પલ માત્રમાં એના 2 ટુકડા કરી શકે છે, પરંતુ એ જ તણખલું જ્યારે સમૂહ શક્તિ પામીને દોરડારૂપ બની જાય છે ત્યારે ભલભલા મદમસ્ત હાથી પણ એને તોડવામાં લાચાર બની જતા હોય છે. તણખલાની પ્રત્યક્ષ બીના મંડળની સમૂહ સંગઠનની કેવી અદ્ભુત શક્તિ છે એ સમજવાઈ જાય છે. કળિયુગમાં સહુમાં જ શક્તિ સમાયેલી છે. સંગઠિત હશું તો ટકીશું. આજથી લગભગ 25 વર્ષ પહેલા પાંચાણી પરિવાર ભાવિક મંડળની સ્થાપના આપણા વડીલોએ સાથે મળીને કરી અને સ્થાપક પ્રમુખ તરીકે શ્રી રવસિંહ વિસનજી ગઢાને આપણે પાઘડી પહેરાવી. આવી જ રીતે રવજીભાઈએ ઘણા વર્ષ સુધી મંડળના પ્રમુખ પદે રહીને સરસ સંચાલન કર્યું. ત્યારબાદ જેઠાલાલ પાલણ ગઢા અને મેઘજી કુંવરજી ગઢવા પ્રમુખ પદે આવ્યા. એમણે પણ
યથાયોગ્ય રીતે મંડળનું સંચાલન કર્યું. ત્યારબાદ ગયા વર્ષે કારોબારીની મુદત પૂરી થતાં નવી કારોબારી સમિતિમાં પ્રમુખ તરીકે મારી પસંદગી કરવામાં આવી. હું સમસ્ત કારોબારી તેમજ પરિવારના ગોઠિયા ભાઈઓનો આભારી છું. હવે આનાથી વધારે કંઈ આગળ બોલતો નથી, કેમ કે હવે વધારે બોલા જઈશ તો ટાઈમ ઘણો જશે, એટલે હું મારું મંતવ્ય અહીંયા જ અટકાવું છું, કેમ કે આપણી પાસે ટાઈમ બહુ ઓછું છે, એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ કામ બી ઘણું કરવાનું બાકી છે. અને બધાને નમ્ર વિનંતી કરું છું કે જેમ બને અહીંયાથી બધા આપણે બહાર નીકળીએ, આઈટી કરીને જેટલું વહેલી તકે તમે તમારા રૂમ ક્લિયર કરીને નીચે આવી જશો એવી મારી નમ્ર વિનંતી છે. અને ફટાફટ આપણે ત્યાં બોમ્બે તરફ પ્લાન કરશું. અને ચલો, જય માતાજી, જય જય પાબુ દાદા. જય માતાજી. પાંચાણી પરિવાર ભાવિક મંડળ આપ સર્વે અહીંયા 2 દિવસ સુધી આવ્યા, એન્જોય કર્યું, ખૂબ ખૂબ આભાર માને છે. ફરીથી કહું છું કે કોઈ બી બધા પોતપોતાના રૂમમાં સામાન બરાબરથી ચેક કરી લેજો. પાછળથી કોઈનું સામાન રહી ગયું હશે તો કોઈ આપવા માટે આવશે નહીં. તો સૌને વિનંતી કે જલ્દીથી જલ્દી પોતાનું રૂમ ચેકઆઉટ કરીને પૂરું સામાન પોતે સાથે લઈ લે. 1 નંબરનું ઇનામ બાકી છે. હજી 1 નંબરનું ઇનામ 2 મિનિટ ખાલી. 2 મિનિટ બેસો, હજી એક ઇનામ આપણું બાકી છે. મેઇન ઇનામ છે લેપટોપ લોનોવા. 1 જ મિનિટ ખાલી, 1 જ મિનિટ. બધા જે બસમાં આવેલા ઈ જ બસમાં જજો, ખાસ વિનંતી. 2 મિનિટ ઉભા રહ્યો. અને 6:30 વાગ્યા સુધી બસ ઉપડવાની આપણે તૈયારી રાખીએ. 6:30 થી 6:45 તો આપણે નીકળી જ જશું એવી તૈયારી રાખીએ, અને ત્યાં વહેલા ટાઈમસર ત્યાં પહોંચી જઈએ. 1 નંબરનો ડ્રો પ્રમુખ સાહેબનું સન્માન દાતા પરિવાર કરી રહ્યા છે. નવકારજીના દાતા પરિવાર. લેપટોપ લિનોવો આઈ 1 નંબર. છેલ્લું ઇનામ છે 5619. 5619. 5619 મેં આપેલી ટિકિટ છે, राइट. 5619. किधर गया प्रीत? 5619. अभी ये इनाम मैं लेके जा रहा हूँ. 56 गेले साक्षी तेजसी गढ़ा ने 5619 અલ્પાબેન અનિલ વેલજી ગઢા આપણી છેલ્લી પેઢીમાં આઈફોન લઈ ગયા હતા, અને આ બી પેઢીમાં પહેલું જ ઇનામ લઈ જાય છે લેપટોપ. આપ સર્વેનો શ્રી ગઢા પાચાડી પરિવાર આભાર માને છે. અમારા તરફથી કોઈ બી ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી ટુકડમ મંડળ વતીથી કોઈ બી ભૂલ થઈ હોય અને આગળ બી સાથ સહકાર આપતા રહેજો. ધન્યવાદ. बोलो प्रमुख साहब की जय.